ના માતૃભૂમિને પ્રેમ કરો, વતનને જરૂર પડે તેથી આપણે ક્યાં જવાનું? કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને આવ્યા બાળ રે, જીજા બાજ ને આવ્યા બાળ, ધણાણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ જુનાવે. બાયલો માણા હોય તેમ થાય લડી લેવું. તો નમસ્કાર મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં જે વિવાદ ચાલી રહ્યો છે મિત્રો, જે દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવીનો, તો એને લઈને મિત્રો સૌથી મોટો ખુલાસો થયો છે. આપણે ખુલાસા વિશે પણ વાત વિડીયોની અંદર કરવાના છીએ, એટલે ખાસ કરીને તમે વિડીયો છે ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે અત્યારે તમને ખબર ન હોય તો કહી દઉં કે ગઈકાલે મિત્રો ચારણ સમાજ અને કાઠી સમાજની મિટિંગ હતી. મિટિંગમાં સૌથી મોટો ખુલાસો આવ્યો છે. બંને કલાકારને લઈને મિત્રો અત્યારે ખુલાસો થયો છે, અને શું મોટો ખુલાસો થયો છે એની વિશે આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોની અંદર આપવાના છીએ. એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો ભાઈ. પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને એની સાથે સાથે તમને વિડીયો પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બીજા લોકોને ખબર પડે કે ભાઈ વિવાદનો અંત આવી ગયો છે. હવે વિવાદને લઈને મિત્રો તમને ખબર છે કે છેલ્લા 4-5 દિવસથી અનેકો વિડીયો બની ગયા છે. દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવીનો જે વિવાદ ચાલી રહ્યો હતો મિત્રો, એ વિવાદનો હવે અંત આવી ગયો છે. જે બિલકુલ જે મોરેની વાતો કરતા હતા મોરેની, એ મોરાની વાર્તા હવે મિત્રો પાણી ફરી વળ્યું છે એના ઉપર, કેમ કે ચારણ સમાજ અને કાઠી સમાજનું મિટિંગ થઈ હતી ને. મિટિંગમાં મિત્રો બંને કલાકારોને સમજાવવામાં આવ્યા છે, કોઈએ માફી નથી માગી. બંને કલાકારોને પ્રેમથી સમજાવ્યા છે કે તમારે સોશિયલ મીડિયા સમક્ષ આવીને એકબીજાને ટાર્ગેટ ન કરવા જોઈએ, એકબીજાના વિશે તમારે બોલવું પણ ન જોઈએ, એવું બંને કલાકારને કીધું છે મિત્રો, દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવીને. હવે આને લઈને મિત્રો અત્યારે વિવાદ છે શાંત થઈ ગયો છે, કેમ કે બંને કલાકારો મેદાને આવ્યા નથી મિત્રો, અને અંદરો અંદર આ વાતચીત થઈ ગઈ છે. મારી પાસે પર્સનલ આ વાત આવી ગઈ છે મિત્રો, એ તમને મેં કીધું છે. બાકી આપણી ચેનલ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી. બાકી આગળના સમયમાં મિત્રો આ વિવાદ છે એ બિલકુલ નહીં વકરે, કેમ કે આ વિવાદનો હવે કાલે જ અંત આવી ગયો છે. તમને ખબર ન હોય તો કહી દઉં મિત્રો, આ વિવાદ ઝપી ગયો છે. બંને કલાકારોએ હાથ મિલાવી લીધા છે. હવે આગળ બંને કલાકારો એક સાથે જે પહેલાં કામ કરતા હતા એક જ ડાયરામાં, એ રીતે ફરીથી કામ કરશે. ભૂલ માણસથી થઈ જાય છે, સ્વીકારી લેવી જોઈએ, અને સ્વીકારી પણ લીધી છે બંને કલાકારોએ કે અમે બંને કલાકારોની ભૂલ થઈ ગઈ છે. બસ આજ માટે આટલું રાખીએ છીએ. બાકી તમે શું કહેશો આ બંને કલાકાર માટે? દિલથી કોમેન્ટ કરજો ભાઈ. મને તો ખૂબ જ વધારે સારું લાગ્યું, કેમ કે બંને કલાકારોએ હાથ મિલાવી લીધા છે. બસ આજ માટે મારા ભાઈઓ આટલું જ રાખીએ છીએ.